તો નમસ્કાર દર્શક મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના તાજા મહત્વના અને માહિતીલક્ષી મોસમ સમાચારમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, આજના વિડીયોમાં ખાસ કરીને હજુ આગામી દિવસોમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં માવઠાનો માર જોવા મળવાનો છે, કયા કયા વિસ્તારોમાં ફરી એકવાર મેઘરાજા ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવી શકે છે, તો વળી કયા કયા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે। તો આ માવઠાને લઈને ગુજરાતના બે જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી ઉપર પણ એક નજર કરવાની છે। તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો। મોસમને લગતા આવા સમાચારોની અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। દર્શક મિત્રો, આપ સૌ સારી રીતે જાણો છો કે છેલ્લા ગણતરીના દિવસો પહેલા ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠાનો માર અને ધૂળભરી આંધી જોવા મળી હતી। મિત્રો, આ ધૂળભરી આંધી અને માવઠાને કારણે ગુજરાતના અનેક ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। કેટલાક ખેડૂતોને તૈયાર પાક પલળી ગયો, જેથી તેઓ હેરાન પરેશાન થઈ ગયા હતા। ત્યારે હજી આ ઘા રૂઝાણા નથી, ત્યાં ફરી એકવાર ગુજરાતમાં માવઠાને લઈને મોટી આગાહી કરી દેવામાં આવી છે। જી હા દર્શક મિત્રો, ગુજરાતમાં ફરી એકવાર માવઠાને લઈને નવો દોર જારી થવાનો છે। તો શું છે સમગ્ર મામલો, તેના વિશે વિગતવાર માહિતી મેળવીએ। સૌપ્રથમ હવામાન ખાતા દ્વારા કરવામાં આવેલી આગાહી ઉપર એક નજર કરીએ તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં ફરી એકવાર માવઠાનું સંકટ તોળાઈ રહ્યું છે। હવામાન વિભાગે કમોસમી વરસાદના આ રાઉન્ડમાં રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે। મિત્રો, 29 માર્ચથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યમાં કમોસમી વરસાદ શરૂ થઈ જશે। બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતમાં આગામી દિવસોમાં ફરી વાતાવરણમાં પલટાના સંકેત છે। ભારત ઉપર આજે સિસ્ટમ બનેલી છે, જે ગુજરાત પણ આવતા વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટો છવાયો વરસાદ વરસશે। ઈરાન, ઓમાનના પાકિસ્તાન, અફઘાનિસ્તાનમાં હાલ વરસાદ પડી રહ્યો છે। આ સિસ્ટમ ભારત તરફ આવી રહી છે, તેની ગુજરાત ઉપર અસર થવાની શક્યતા જોવાઈ રહી છે। જોકે આ સિસ્ટમની અસર 2 થી લઈને 3 દિવસ બાદ વધુ જોવા મળશે। 27 માર્ચ બાદ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે અને આ સમય દરમિયાન પવનની ગતિ પણ સામાન્ય કરતાં થોડી વધુ રહી શકે। મિત્રો, હવામાન વિભાગની આગાહી મુજબ 29, 30 અને 31 માર્ચ સુધી ગુજરાત સહિત રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે। હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે 29 માર્ચથી લઈને 31 માર્ચ સુધી કમોસમી વરસાદનું અનુમાન છે અને આ સમય દરમિયાન મોટાભાગના જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળશે। ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત, આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ કમોસમી વરસાદની શક્યતા છે। સૌથી પહેલા વાતાવરણમાં પલટાની અસર કચ્છ અને સૌરાષ્ટ્રમાં જોવા મળશે। બાદ દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ અને સુરેન્દ્રનગર, જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી, ભાવનગર, બોટાદ અને વાવ-થરાદ, બનાસકાંઠાના વિસ્તારો, અમદાવાદ, ગાંધીનગર અને અરવલ્લી, આ સાથે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ માવઠાની શક્યતા છે। નવસારી, ડાંગ અને ભરૂચ, છોટા ઉદેપુર, વડોદરા અને પંચમહાલ, દાહોદ, આ તમામ વિસ્તારોમાં છૂટો છવાયો ગાજવીજ સાથે વરસાદ વરસશે। આ કમોસમી વરસાદને કારણે શિયાળાના તૈયાર થયેલા પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। વાતાવરણમાં પલટો આવતા ગુજરાતમાં તાપમાનમાં પણ ઘટાડો થતા લોકોએ ગરમીથી રાહત અનુભવી રહ્યા છે। મિત્રો, રાજ્યમાં ગત સપ્તાહથી વાતાવરણમાં પલટો આવ્યો છે। એક બાદ એક સિસ્ટમ એક્ટિવ થતા વાદળછાયા વાતાવરણ વચ્ચે અનેક જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો। હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વાતાવરણમાં પલટાના સંકેતો આપ્યા છે। મિત્રો, હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં લગભગ 4 એપ્રિલ સુધી વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટાછવાયા હળવા વરસાદનું અનુમાન છે। આ સાથે તાપમાનમાં પારો પણ ગગડશે, જેથી લોકોને ગરમીથી રાહત મળશે। જોકે કમોસમી વરસાદની અનુમાને ખેડૂતોની ચિંતા વધારી છે। ખાસ કરીને બાગાયતી ખેતી કરતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। કેરીનો પાક હાલ તૈયાર થવાના સમયે છે, ત્યારે આ સમયે વાતાવરણમાં પલટો કેરીનો પાક બગડવાના સંકેતો આપતા આંબાનો ભાગ ધરાવતા ખેડૂતો માટે ચિંતાનો વિષય છે। હવામાન વિભાગના મોડેલ મુજબ અરબી સમુદ્ર પરથી સતત વાદળો પસાર થઈ રહ્યા છે, જે ગુજરાત પરથી પસાર થઈ રહ્યા છે। આ કારણે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ સ્થિર થયું છે,
મિત્રો, જેને કારણે તાપમાન પણ ઘટ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 3 દિવસ સુધી હજુ પણ વાદળછાયું વાતાવરણ રહેશે અને ભેજવાળા પવનને કારણે આ વાદળછાયું વાતાવરણ વચ્ચે ક્યાંક ક્યાંક છૂટો છવાયો વરસાદ પડી શકે. ગુજરાતમાં બીજી 2 સિસ્ટમ આવનાર છે. આ 2 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ગુજરાતમાં વાતાવરણમાં પલટાના સંકેતો મળી રહ્યા છે. મિત્રો, આ 2 સિસ્ટમ કેટલી મજબૂત હશે તેના ઉપર કમોસમી વરસાદનો આધાર છે. જો સિસ્ટમ મજબૂતીથી આગળ વધશે તો ફરી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં માવઠાનું સંકટ છે. પરંતુ જો સિસ્ટમ નબળી હશે તો વાદળછાયા વાતાવરણ વચ્ચે ક્યાંક ક્યાંક છૂટો છવાયો કમોસમી વરસાદ વરસશે. હાલની સ્થિતિના આંકલન મુજબ 28 થી લઈને 30 સુધી કમોસમી વરસાદની શક્યતા પ્રબળ દેખાઈ રહી છે. આ સમય દરમિયાન ખાસ કરીને કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે. આ સમયગાળા દરમિયાન કેટલીક જગ્યાએ હળવો તો કેટલીક જગ્યાએ હળવાથી વધુ મધ્યમ વરસાદ પડી શકે. કેટલાક વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પણ પડી શકે. ટૂંકમાં કહીએ તો ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે 4 એપ્રિલ સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રહે, વેધર ડિસ્ટર્બ રહે તેવા સંકેત હવામાન વિભાગ આપી રહ્યું છે. દર્શક મિત્રો, ગયા માવઠામાં તમારા વિસ્તારમાં કેવો વરસાદ હતો અને તમારા વિસ્તારમાં કેવી નુકસાની જોવા મળી, ત્યારબાદ હવે ફરી એકવાર આ માવઠાની જે આગાહી કરવામાં આવી છે તેના વિશે તમારો શું મંતવ્ય છે તે કોમેન્ટ બોક્સમાં તમારો મંતવ્ય જરૂર જણાવજો. દર્શક મિત્રો, આ તો વાત થઈ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ માવઠાની આગાહી વિશે. પરંતુ હવે ગુજરાતના 2 જાણીતા મોટા આગાહીકાર એવા અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ પણ આ માવઠાને લઈને નવી નક્કોર આગાહી દર્શાવી દીધી છે. જેમાં સૌપ્રથમ અંબાલાલ પટેલની આગાહી ઉપર એક નજર કરી લઈએ. મિત્રો, ગુજરાતમાં હાલ મિશ્ર ઋતુનો માહોલ જોવા મળી રહ્યો છે. માર્ચ મહિનાની શરૂઆતથી જ વાતાવરણમાં સતત પલટા જોવા મળી રહ્યા છે. એક તરફ ઉનાળાનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે બીજી તરફ સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદ એટલે કે માવઠાની ભીતિ છે. ત્યારે જાણીતા આગાહીકાર એવા અંબાલાલ પટેલે જણાવ્યું કે 24 માર્ચની આસપાસ એક નવો વિક્ષેપ સર્જાતા વાતાવરણમાં પલટાશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તેમજ 25 થી લઈને 28 માર્ચ દરમિયાન છૂટાછવાયા વરસાદની શક્યતા છે. આગામી 3 દિવસમાં પારો 2 થી લઈને 3 ડિગ્રી ઊંચકાય તેવી પણ શક્યતા છે. અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે માત્ર માર્ચ જ નહીં પરંતુ એપ્રિલ મહિનો પણ કુદરતી આફતોથી ભરેલો રહેશે. એપ્રિલમાં 4 થી લઈને 8 એપ્રિલ અને ફરી એકવાર 8 થી લઈને 10 એપ્રિલ દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદી ઝાપટા પડી શકે. પવનની ગતિ 40 થી લઈને 50 કિમી પ્રતિ કલાક સુધીની પહોંચી શકે છે. ગરમીનો પારો 26 એપ્રિલ બાદ ગરમી આક્રમક બનશે તો તાપમાન 43 થી લઈને 45 ડિગ્રી સુધી પહોંચી શકે. મે અને જૂન મહિનામાં આંધી વંટોળની શક્યતા છે. તો 24 મે થી લઈને 4 જૂન વચ્ચે ફરી વરસાદી માહોલ જોવા મળે તેવી શક્યતા તેમણે જણાવી છે. ત્યારબાદ બીજા આગાહીકાર એવા પરેશ ગોસ્વામીની આગાહી ઉપર પણ એક નજર કરી લઈએ. તો ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવે મેઘરાજા પણ મિજાજ બદલવાના મૂડમાં લાગી રહ્યા છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ રાજ્યમાં આગામી દિવસોમાં માવઠાની મોટી આગાહી કરી છે. મિત્રો, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબી સમુદ્રમાં સર્જાયેલા એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે માર્ચ મહિનામાં અંતિમ દિવસોમાં એટલે કે 28, 29 અને 23 માર્ચ દરમિયાન ગુજરાતમાં માવઠું થવાનું હવે લગભગ નિશ્ચિત છે. આ માવઠું ગાજવીજ સાથે આવશે જેને કારણે ખેડૂતોએ સાવચેત રહેવાની જરૂર પડશે.